બોલીએ મોગલ માતની। આજે રવિવાર ખૂબ માં મોગલની કૃપા છે બાપ। માની ખૂબ દયા વડવાળી મોગલની પણ 18 વરાણ જે તમારા ઘરમાં મનમાં પરિવારમાં જે ખોટી અંધશ્રદ્ધાઓ પેદા થઈ છે ને એ કાઢી નાખજો। સરકારે કાયદો હારો કાઢ્યો પણ વધતું ગયું આ બધું અંધશ્રદ્ધાનું। આ એક નંબરના પાખંડી છે, તમને વેમ નાખે ને અને મારી પાસે મોકલો। આ ધંધા થઈ ગયા કારણ કે આ કમાવાના એક સ્થળ થઈ ગયા। કોઈ તમને કે ના નડે છે કે બાપુએ કીધું તને હું નડે તે મને આ શબ્દો કીધો એ કઈ, એટલે આવા પાખંડીથી સાવધાન રહ્યો। ઝાડાન ઝપટાન આ માથેથી ના આવેલા શું કહેવાય અડદ ને મરસાન લીંબુ ના એક નંબરના ધંધાવાળા છે, આનાથી સાવધાન રહ્યો। અહીંયા આવો મારી પાસે, જે તમારું કરવું ઉતારો મારી માથે આવો અહીંયા। શું કામ સમાજને બોલે વાહે તમારી પ્રજા ગાંડી થાય છે અને કેટલાય ની થઈ ગઈ છે। આ પેઠી વહી જાય છે કોકના વેમ આના સમાજે આવી। મને માએ દર્શન દીધા, મને ચમત્કાર, આ તદ્દન વાત ખોટી છે। અભી અંધશ્રદ્ધામાં જાશો નહીં ક્યાંય, અને વખત છે આના દર્શન જેવી જરી હકો તમે। માં આવ્યા, માં કહી ગયા, મને આમ દેખાણું। આ કાયદેસરની અંધશ્રદ્ધા છે, આવી ક્યાંય અંધશ્રદ્ધામાં આવશો નહીં। અને આ ₹1.5 અમુક આ ચેનલો છે ને એને એટલું જ જોતું હોય, કારણ કે આવા હાચા ખોટા કરી અને ફેમસ થાય ને પછી ખાય। જરીક સમજો। બોલો માતાજી આવ્યા, હા તને જ આવ્યા, અમને તો આખી જિંદગી વહી ગઈ, કાંઈ ન આવ્યું। આ એક નંબરના પાખંડીથી સાવધાન, કર્મ કરો બસ। ભગવાન કૃષ્ણને નતો ઓળખી ગયા આપણે કોઈ, અખિલ બ્રહ્માંડના માલિકને। એમ ન કીધું કે હું વિષ્ણુ છું એમ। અને આજકાલના મંડી પડ્યા છો કોકને સમાજને વેમ કરવા, સમાજ છે પણ વાત એ સાચી છે, ઓલા લોભિયા હોય ને એમાં ધુતારા ભૂખે ન મરે। કોઈ તમને કે આ છે બાપુએ કીધું નોટું કાઢ, નોટું કઢાવો એના પાસે, અથવા ઘઉં બાજરો ઢોળાવો। કોઈ તમને કે કંકુ ઢળે છે, ચોખા ઢોળાય છે, આ કાયદેસરના ધંધાવાળા છે। બાપુએ કીધું ઘઉં બાજરો ઢોળો આમાં કઈ, અથવા નોટું ઢોળો। આ સમાજ તો જો ભાઈ અંધશ્રદ્ધામાં બને એટલું તમારા પરિવારનું ધ્યાન રાખો। દીકરી બેન ભાણેજ ફોઈને આપો, અને માં કોઈને નડવાનું કામ નથી કરતી, માણસ જ નડે છે। કાયમ અમે કહી છે અંધશ્રદ્ધા વિશે તમે દૂર રહ્યો ભાઈ। અને સુધરતા નહીં હોય ને, હું સુધારવા નથી બેઠો, પણ લાખોમાં એક સુધરે તો લાખો છે મારી માટે। આ જોતા નથી તમે, આ નાટક વેડા માંડ્યા છે કરવા, તોય તમે 21મી સદી વાળા સમજતા નથી। અહીંયા મોગલધામે લાખો રૂપિયા આવે છે, બાપુ જાહેરમાં વિડિયા દે છે। શું કામ કે આવી તમે ક્યાંય દેવાના બંધ કરો, એટલે બાપુ આ વિડિયા દે છે। જો અમારી પાસે આટલા રૂપિયા આવે છે, આટલી અંધશ્રદ્ધા દૂર કરવા છતાં તે જેને વેમ ખો થાય છે, કરેલું મૂકેલું છે, મારા દીકરા કેટલા કમાતા હશે। જો મોગલને માનતા હોય, જો મોગલના તમે સેવક હોય, ભગત હોય,
તો તમારા મા બાપને પગે લાગો એટલે એમાં મોગલ આવી જાય છે. તો મોગલના સેવક હાચા. તમારા મા બાપને તમે પગે લાગો તો સમજી લેજો તમે મોગલના સેવક છો. આ બાપુ લાગીને હું તમારું વળી છે, બાપુ લુખા છે પણ આય છે 21મી સદી અને માણસને વહેમ મંડ્યા નાખવા. મને કે માતાજી આવ્યા રાતે, મને કે આમાંથી માતાજી દેખાણા, આવાથી સાવધાન. આવું કોઈ ખોટો મેસેજ પેલો એની માથે કાયદેસરના પગલા લ્યો. આવા માથે કેસ કરો. આ દેશને બરબાદ કરી નાખ્યો છે આ એક નંબરના પાખંડીઓએ. હાચા આવે છે મારી પાસે ભાઈ, પાણી નથી પીતા, અમે એનું સન્માન કરી છે હાચાનું. હાચા એમ જ કહે છે ભાઈ તમે તમારા પરિવારને હાચવો, તમે માતાજીના પૂજા પાઠ કરો, હોય તો કોઈક દીકરીઓને આપો, કન્યાદાન લ્યો, કોઈ ગાયોને આપો, ઝાડ વાવો, કોઈને દવાખાનામાં ઉપયોગી બનો. ધ્યાન રાખો, માને કાંઈ ને સમાજ છે માની શોભા છે. માને કાંઈ જોતું નથી, રૂપિયા હોના ચાંદિયા ધંધા છે. અમુક તો મારા બેટાના થાળ મૂકે, પોતાના પૈસા ખિસ્સામાં જ કાઢીને મૂકે, અને પાછી નાની નોટું તો મૂકે નહીં. હારું માણાના દીકરા મોટી મોટી નોટું મૂકે, પછી મંદિરમાં રાખે સામે, એટલે પગે લાગવા જાય તો હલવાનો. પાછો કેમેરામાં જોતું હોય કે આમાં કેટલી નાખે છે. પણ આવા ક્યાંય ભાડો તો 10 રૂપિયા મૂકીને કદાચ 50ની 100ની 200ની નોટ ભાડો ની લઈ લેવાની અને 10ની મૂકી દેવાની. સમજ્યા ને? એ તમે અપમાન કરો છો રૂપિયા મૂકીને. લાખો રૂપિયા તમે વાપરો મંદિરોમાં. બ્રાહ્મણ છે, બાવા, સાધુ, ભેખ ધારીને રાજી કરો, એના દીકરાઓને આપો, કન્યાદાનનું પુણ્ય આપો. ધંધા થઈ ગયા છે. એના પરિવારને તમે ફીના પૈસા આપો, ભણાવો, કન્યાદાન લ્યો. મોટા મોટું ધૂષણખોરી ભારતમાં ખોઈ દીધું. જે ઇતિહાસ રચી ગયા છે ને એને મોગળી. આ વાત વચમાંથી કરું છું, ખાલી આનો પોઈન્ટ દઉં છું. આ માંગડા વાળાની વાત છે, વૈશમાંથી નાલું બધું કાપી નાખું છું, એનો પોઈન્ટ આપું છું. કોણ? જેસો અને વેજો. જેસો ને વેજો બારવટે ચડ્યા હતા, એના નવાબે ગામ લઈ લીધા હતા, જપ્ત કરી લીધા હતા. જેસો વેજો એ વખતે નવાબની પણ નીંદર હરામ કરાવી નાખી હતી. એમ રાતના 12 વાગેલા બે બારવટિયા હાલવાથી અને ભૂખથી થાકી ગયા હતા. આ માંગડા વાળાની વાત આવે છે. વૈશમાંથી લઉં છું, વાત કાપી નાખીશ કારણ કે આ બધી કલાક 1.5 કલાકની છે. આ એક હિંમતની વાત કરું છું કે હિંમત એની કિંમત છે. બે બળદ હાલ્યા જાય છે. આગળ હાલતા હાલતા માદણામાં ભેંસ બેઠી હતી. બે બારવટીએ નક્કી કર્યું કે આ ભેંસ જ્યાં જાય એના ઘરે જવાનું છે. તે કીધું કે વાત સાચી છે, આ ધણિયાતી છે, જેના ઘરે આ ભેંસ જાય અહીંયા જઈને આપણે વાળું કરવા છે. માદણામાંથી ભેંસ ઊભી થઈ અને બે ભેંસની હારે હાલતા થયા. હાલતા હાલતા રાજમહેલ આવ્યો, જંગલની માલકોર. બે પુરુષ બેઠેલા, બે, એક સ્ત્રી છે અને બીજો પુરુષ. પુરુષ કાંઈ બોલતો નથી. સ્ત્રી લે
રાજમહેલની માલકોર ભે દાખલ થઈ, બેહાર્યા, એને આવકારો દીધો. જે ભેંસ માદમાંથી ઊભી થઈને આવી હતી, માદણામાંથી, એ ભેંસને ધોઈ અને દૂધના વાળું કરાવ્યા. એક સૌરાષ્ટ્રના વીર પુરુષ મળદની વાત કરું છું. બે બારવટિયાને એમ છે કે ઓહો, આ ભાઈ કાંઈ બોલે નહીં, ભાઈ કાંઈ બોલતા નથી, આપણે શાંતિ સમજાવે સામા મામા. બેમાંથી કોઈ બોલતા કેમ નથી? તઈ એક જણાએ કીધું કે ભાઈ વાત સાચી છે, આ ઘરધણીને તકલીફ શું છે, આ ભાઈને શું તકલીફ છે? પણ એક કરી કે આપણે થાકી ગયા છે, સવારે આપણે વાત કરીશું કે આ બેયને તકલીફ શું છે, કે કોઈ બોલતા નથી, અબોલા કેમ છે. આ ઇતિહાસ એના રહ્યા છે. વિચાર કરે, કાંઈ વાંધો નહીં. સવારમાં વાત નીંદર આવી ગઈ, વાતો કરતા કરતા હવાર પડ્યું. વેરાણ વગડો હતો, પથ્થરના ઓશિકા હતા. બે જવાન ઉભા થઈ ગયા કે ઓહો, રાતે રાજમહેલ અત્યારે વેરાણ વગડો કોણ હશે? એમાં એક બોલ્યો કે જે હોય ભલામણા, આપણે એનું અન્ન ખાધું છે, અન્ન ખાધા પછી જો આપણે એનું કામ ન કરીને તો આપણી જનતાના ધાવણ લાજે. પણ આ કોણ છે? રાતે રાજમહેલ, દિવસનો વેરાણ વગડો. ઈ કે જેવું હોય આપણે રાજપૂત છે, આપણી ફરજમાં આવે, અન્ન ખાધું એનું આપણે કામ કરાય. આપણે કહેવત છે ને, અન્ન ખાધું હોય ને એનું કોઈ દી બોરું ન ઈચ્છાય ને કે આ વડવાળી માફ નથી કરતી. અન્ન ખાધું હોય ને કોકનું એનું બોરું ન ઈચ્છો, ગમે એવું હોય તો કહેવાય ભાઈ મેં એનું અન્ન ખાધું. એમ કીધું કે જે હોય આપણે એનું દુઃખ મટાડવું જોવે. બીજે દિવસ ઈનો સમય, ઈજ રાત, બે બારવટી અહીંયા ગયા. કોણ? જેસો ને વેજો. આવકારો આપ્યો. આવકારો સમજો ને, શાનમાં વાળું પાણી કર્યા. વાળું પાણી કરીને કીધું ઘરધણીને કે ભાઈ તમે કોણ છો? કાંઈ જવાબ નથી દેતા, તમને કાંઈ તકલીફ છે, પીડા છે? અમે કાલે તમારે અહીંયા વાળું પાણી કર્યા, આજે કર્યા, અને ક્યાંક ખટકવાનો અવાજ આવે છે તમારામાં, તમારી પીડા હોય તો અમને કયો. આ સૌરાષ્ટ્રના જેને કહેવાય ઇતિહાસ ઉજળા કર્યા એની વાત છે. આ કીધું ભાઈ અમે અમારા ભોગવી છે, અને પૂછીને તમારે કામ શું છે? કે નહીં અમે રાજપૂત છે. કાલે તમારે અહીંયા વાળું કર્યું, આજે કર્યું, અને હવે જો તમારું દુઃખ ભાંગી નહીં તો અમે રાજપૂત નહીં. તઈ પુરુષે એને જવાબ આપ્યો કે મારી ઓળખાણ આપું તો તમને બીક નહીં લાગે ને? બે જવાન દાંત માંડ્યા કાઢવા. ઘરધણીને એટલું કીધું, ઘરધણી જો અમારે એવી બીક હોત, ભય હોત તો અમે પાછા આવત નહીં, પણ આવ્યા છે એટલા માટે તમને તકલીફ શું છે એ અમને કહો. અમે તમારું દુઃખ ભાંગવા આવ્યા છે, પણ આનો રસ્તો બતાવો. તમે કોણ છો? તમારું નામ આપો. હે જુવાનો, મારું નામનો ઓળખાણ આપીશ તો બીક નહીં લાગે ને? ઘરધણી બીક જો અમારે હોત તો અમે આવત નહીં, પણ તમારું અન્ન ખાધું. જો અન્નની તાકાત આપણા કહે છે ને ભાઈ, જેનું પાણી પીધું હોય ને તો એનું કોઈ ખરાબ બોલાય નહીં.
કોઈ કાંટો કાઢ્યો ને તો એનો ગણ ભૂલાય નહીં. આ તો અન્ન ખાધું છે, એનું ખરાબ કરીને કાંઈ રહેતું નથી. એમ કે નહીં, ઘરધણી નામ દ્યો. તમે કોણ છો? કે ધાતરવડી નદીને કાંઠે આવેલ ધાતરવડ ગામ જેઠા વાળાનો હું દીકરો, ભૂંગલીના ભાણ જેઠવાનો હું ભાણે જ છું. ધાતરવડ ધણી જેઠા વાળાનો દીકરો હું માંગડા વાળો છું. ઓહો હો, માંગડા વાળો કે હા. રાડ પડી ગઈ. બાપ આ તારી દશા? હે માંગડા, આ ભૂત થવું પડ્યું? તમે વિચાર કરો. આ કેવા થઈ ગયા સંસ્કારોના, જે કહેવાય સંતાનો. માંગડા વાળો કે હા, ધાતરવડ ધણી જેઠા વાળાનો દીકરો છો. ઉપાય એક છે. ભાઈ બેસી જાઓ. ઉપાય એક છે. મારા સાતીની માલકોર બરસીની જે કણેશ કરી ગઈ છે, એ હાડકું તમે આમાંથી વડના થડમાંથી ખોદીને કાઢો હાડકું, અને એમાં કણસ છે બરસીની. ઈ કણસ કાઢીને ઈ હાડકું દામોકુંડ પધરાવો ને તો કદાચ મને મુક્તિ મળે. નકર હું આખી જિંદગી આમનો પીડાતો રહીશ. બે બારવટિયા જવાબ આપે છે. કોણ? જેસો ને વેજો. હે ઘરધણી, હે માંગડા વાળા, બાપ તારું અન્ન ખાધું છે. તારું અન્ન ખાધા પછી જો અમે તારું કામ ન કરી તો અમારી જનતાના ધાવણ લાજે. ઘરધણી, તમારું કામ અમે કરશું બાપ. બે બારવટિયા વાત કરે છે. વાત કરતા કરતા બેને આંખ ભેળી થઈ ગઈ, નીંદર આવી ગઈ. હવાર પડ્યું, વેરાણ વગડો જંગલ. પણ જે રાતે માંગડા વાળાએ એને કીધું તું એ યાદ રહી ગયું. વડમાં ખોદ્યું, થડમાં હાડકું નીકળ્યું, એમાંથી બરસીની કણી કાઢી અને હાડકું લઈને દામોકુંડ બે હાલતા થયા. બે બારવટિયા જેસો ને વેજો. એમાં બાદશાહ અને બેગમ, મેઘલી કાળી રાત. આ જોવો, આ સંતાનોની વાત છે. સૌરાષ્ટ્રના એક સંસ્કારની વાત છે. બાદશાહ અને બેગમ બે માંડમેડી ઉપર બેઠા છે. બાદશાહ બેગમ ને એમ કે છે, બેગમ આવી કાળી મેઘલી રાત અત્યારે કોણ જાગતું હશે? તઈ બેગમે એટલું કીધું, બાદશાહ આવી કાળી મેઘલી રાત અત્યારે તમારા ભલે બારવટિયા છે, દશમન છે, તમે એના ગામ આંસકી લીધા છે, પણ એવા મારા ધર્મનો ભાઈ મારો જેસો અને વેજો જાગતા છે. બાદશાહ તમારા ભલે બારવટિયા છે, પણ મારા તો જીભના માનેલ ભાઈ છે જેસો અને વેજો. બાદશાહે કીધું બેગમને, એક કરો, આ સૌરાષ્ટ્રની એક ખુમારીની વાત કરું છું. બેગમ એક કરો, આવી કાળી રાતનો જો તમને જવાબ દે, અડધી રાત થઈ છે, જો કદાચ તમને તમારા ભાઈ બે હામો જવાબ દે તો સવારે એને હું કચેરીની માલકોર બોલાવી એના ગામ પાસા દઉં, હું સમાધાન એનું પાર પાડું. કારણ કે જેસો વેસો વેજો
એની સામે બારવટે ચડ્યા હતા. પણ કે મારી મસ્કરી ન કરો બાદશાહ, કે નહીં તમે અવાજ કરો, તમારા જીભના માનેલ ભાઈ હશે તો તમને જવાબ દેશે. અને એ જવાબ દીધો. બેગમે અવાજ દીધો રાતે. શું કીધું? જેસાજીભાઈ, એ વેજાજીભાઈ, જેસાજીભાઈ, એ વેજાજીભાઈ. અને સામેથી જવાબ આપ્યો કે હા માં બેન, અમે જાગી છે. કે કોણ? કે બેન, જેની માથે વેર હોય, જે અમારા ગામ લઈ લીધા છે, એવા જેસો વેજો છે અમે. પણ તમારા તો અમે જીભના માનેલ ભાઈ છે. તો ભાઈ અત્યારે અહીંયા રહેવાનું કારણ? અત્યારે અહીંયા કેમ? કે બેન, અમે બારવટિયા અમારું નામનો ઉપયોગ કરીને કોઈ બાદશાહને આવી અને ઘા કરી જાય તો નામ અમારું બદનામ થાય બેન. કારણ કે અમે બારવટિયા છે. એટલે મારી બેન છો તમે, અમે તમારા ધર્મના ભાઈ છે જેસો વેજો. પણ બાદશાહની ઉપર કોઈ આવીને ઘા ન કરી જાય ને એટલા માટે અમે એનું રખોપું કરીશ. ઓહો ભાઈ અત્યારે કે હા. બાદશાહ એમ કે છે ભાઈ જેસાજી વેજાજી, સવારે કચેરીમાં આવો અને હું તમારા ગામ પાસે આપું છું. બારવટા હું પાર પાડું છું. કે ડગો નહીં થાય ને એ તમારે રાખો. પણ એ અવાજ જેસા વેજાનો નહોતો, એ અવાજ માંગડા વાળાનો હતો. માંગડા વાળાને એમ થઈ ગયું જો મારા કામે ગયા હોય તો જો એના બારવટા પૂરા થતા હોય ને એના ગામ પાછા મળતા હોય તો જેસાજી વેજાજી તો એના કામે ગયા છે દામોપુર. જો એ બે બારવટિયાના સમાધાન થતા હોય તો એ માંગડા વાળો જવાબ આપે છે જેસાજી વેજાજીના અવાજમાં. આ બારવટિયા, આ નીતિ ધર્મ જેસો વેજો દામોકુંડમાં આવીને હાડકું પધરાવે છે. ખબર પડી કે તમારા બારવટા તો માંગડા વાળાએ પાર પાડ્યા. આ એટલે કેવું પડે છે બાપ કે જનની જાણ, હે માં, જનની જાણ ભગત કે દાતાર ને કે સુરવીર. બાકી તો તું વાંદણી રહેજે માં, પણ તારું મત ગુમાવીશ માં નૂર. વાંદણી રહેજે પણ ધરતીની ઉપર આ ધરતીને લજાવે, આ ધરતીને ભાર રૂપી રે એવાનો તું જલમ ન દેતી માં. આવવાનો દેજે માં જન્મ. સંત, સુરા, ભગત, દાતાર આવવાનો દેજે માં. બાકી ન ખપતા ને લ્યાવતી નહીં માં. આ ઈ બારવટિયા તઈ કીધું છે કે અમ દેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. આ જગદંબાઈની તાકાત, આ સૌરાષ્ટ્ર કચ્છની માલકોર આવા આડા ભીડ પણ બારવટિયા થઈ ગયા છે. આવા સંતો થઈ ગયા છે, આવા દાતારો થઈ ગયા છે, આવા બારવટિયાઓ પણ થઈ ગયા છે બાપ. એક પછી એક તમે જુઓ બારવટિયા થયા છે, પણ જેને ઇતિહાસ ઉજળો કરી દીધો. હા, બાકી જેને બારવટા માથે પાણી ફેરવી દીધું જથ્થાબંધ, એના ન કરી અમે વખાણ. સમજી ગયા ને બાપુ શું કહેવા માંગે છે? હા, અમર નામ કરી ગયા છે કે નામ રહનતા ઠાકરા નાના નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા હો તો પાડાય ન પડત. એમ આ ધરતી ઉપર જે જે સારા કામ કરી ગયા છે એને હંમેશા અમે બિરદાવી. આ તો ખાલી પોઈન્ટ દીધો માંગડા વાળાની વાત છે. આ બહુ મોટી વાત છે. પણ
આવા ઇતિહાસ જાળવો. હે 18 વર્ષ તમારી પ્રજાને મોબાઈલ ન દો, કારણ કે મોટા મોટા ગુનેગાર તમે મા બાપ છો. મેં કાલે વાત કરી હતી, પમદી કરી હતી. કોઈક મીડિયા વાળો હતો હોય ઈ ગામનો ખરો, હિન્દુના 20 થી 25 હતા. મીડિયા વાળાએ કીધું કે ગીતાનો મંત્ર બોલો, એ કોઈ ન આવડ્યું. બોલો, આ કઠણાઈ જુઓ, આને કઠણાઈ કહેવાય. એ કોઈ બોલ્યા નહીં. વિકૃત, કારણ કે એના ઘરમાં કોઈક મંત્ર બોલતા જ પ્રજા બોલે ને. સમજી ગયા ને? એ કોઈ ન બોલ્યા. અને મુસલે એ માન ધન્ય છું, એના બિરદાવું છું. મારે કઈનું લેવું નથી હો ભાઈ, કાંઈ મારે એને દેવું નથી. પણ 20 જણા મુસલે એ માનના દીકરા હતા. 18 વર્ષના, 19 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષના, 30 વર્ષના. એ 20 એના છે ને કુરાનના જેને કહેવાય મંત્રો બોલ્યા. અને આપણા એ કોઈ ન આવ્યો ગીતાના મંત્ર બોલતા. કઠણાઈ જુઓ. મૂળ મોબાઈલ સંસ્કૃતિનો નાશ કરી નાખ્યો. વિદેશમાં જાય વિકૃતિ કોહી દીધી. મૂળ તમે વિદેશમાં શું કામ જાઓ છો? આવ ડોલર હાટે. તો પણ અહીંયા કોકની ગાડીઓ ગાફા મારો ને. મૂળ અહીંયા ગાડીઓ ધોવા જાવ છો તમે. કોઈ અહીંયા તમને બંદૂક લઈને ઊભા નથી રાખતું, કે અહીંયા તમને કોઈ એકાઉન્ટર માથે નથી રાખતા કે અહીંયા લખવામાં ઉભા રહ્યો. અહીંયા મૂળ તમે સફાઈ કરવા જાઓ છો. કોઈ ગાડીઓ ધોવો છો, કોઈ રેકડીઓ આંકો છો, રેકડા આંકો છો, કોઈ હંદવાળી કરો છો, પોતા કરો છો. હા, સ્થાનિક છે એ બરોબર છે, પણ વિદેશમાં મુકાય. હું સમજુ ડોલર હાટે જવાય, પણ એકાદા દીકરાને મુકાયા ઘરમાં ઘો કરી ગઈ છે. અમુકના દાયા મા બાપ રાયડું નાખે, દીકરા વૈયા ગયા, અહીંયા લગ્ન કરી લીધા. લ્યો, ભૂહડીઓ વળી ગયો. દીકરા જાતા 5-5 વર્ષ સુધી રહેતા અહીંયા મૂળ આ ડોલર હાટે. એ ડોલર લઈને આવતા ને અહીંયા પણ ધંધા ગંદા કરીને બેસી જતા, આ ખેપ મારીને આવતા. મૂળ તમે ડોલર હાટે જાઓ છો. અરે ડોલર ને દિવાળી મૂકો ને, તમારા ઘરે રહ્યો ને. કોકના અહીંયા પાણી વાળવા જાઓ, કોક કડિયા કામ કરો, કોકના હાથી આંકો, ડમ્ફર આંકો, જીસીબી આંકો, કોઈ ગાયું સારો, કોઈ ઘરના ધંધા કરો. આ કરો ને, હા જે માવતર સ્વરૂપ ભેળા તો ખરા. અમારો દીકરો વિદેશ આવા પાછા પરસ કરતા. અમારો દીકરો વિદેશમાં ભણ તોય તારા દીકરાને કોઈ નહીં દીકરી દે. વિદેશમાં ગયો હોય, હા જાય છે, કેટલાય દીકરા જાય છે. દીકરા દીકરીઓ ભાઈ હાજુ કરીને આવે છે, પાછા અહીંયા ધંધા લઈને બેસી જાય છે. પણ આ લાગત જે તમે ઉપાડા લીધા છે વિદેશના, એ બંધ કરો. અને હારામ હારો એજન્ટ હોય, અનુભવી હોય, એના હસ્તક જાઓ. 5000 ઓછા દેવા હાટતા બારોબાર જાય, પછી અહીંયા પણ ભૂંડા લાગે છે. સમજો જરીક. તમે હાચા ખોટા કરીને અહીંયા વ્યા જાવ છો. આ અમેરિકામાં કેટલા ભારતના કરી ગયા ભાઈ? 10-15 હજાર કરી ગયા. હું તો હાચા ખોટા કરીને તમે 2 દેશના ગુનેગાર બન્યા, ભારતના બન્યા ને હામા દેશના બન્યા. હું તો અભણ છું. હું તમારા ઉપર મારો શબ્દ છોડું છું. એક એકડો ભણેલ નથી. હવે 10-15 હજાર માણસ તમે હાચું ખોટું કરીને કરી જાઓ, ભલે બધા આવા ન હોય. હવે અહીંયાથી આતંકવાદી દાઢી મૂછ કાઢી અને 500 કરી જાય ભારતની માલકોર, તો શું હાલત થાય એ હવે તમે નક્કી કરો. આ ભણેલ ને હું ખાસ કહું છું. હા, ગરીબ ગયા ને કેટલા હાચા ખોટા કરીને. અમેરિકામાં જો હાથ કડી પહેરા ને પછી કાંઠે બારા ભૂંડા મોઢા લઈને. તો કાયદેસર ગયા તો વાંધો ક્યાં હતો? કાયદેસર જાઓ, કારણ કે દેશના ગુનેગાર ન બનો. સમજો દરેક. અને ક્યાંય પણ આ જગ્યાએ ચમત્કાર છે, આ જગ્યાએ આ છે ને, તદ્દન ખોટી વાત છે. આવી અંધશ્રદ્ધામાં દાશો નહીં. આનું પ્રૂફ જોવે અને કોઈ એવી શંકા લાગે તો જાથાવાળાને અથવા ખાતાવાળાને જાણ કરો.
આ મૂળા બહાર શું કામ પડે છે? રૂપિયા લેવા માટે. આવી ક્યાંય ખોટી વાતમાં આવશો નહીં. જો માં આગળ બેહો, પૂજા પાઠ કરો, કોકના દુઃખ માગો, કરેલા મૂકેલા માગો, વિઘન આવરણ માગો અને દખણાના મોઢે બેહો. બાકી આવાથી સાવધાન. માની પૂજા પાઠ કરાય, એના રૂવાડા દેવાય નો થો અને આ નરકમાં નો આવે. અને બીજું, આ તમે ભલે ઓઢીને આવો, હું ખૂબ રાજી છું. આ રામ નામ લખેલું હોય, રાધા કૃષ્ણ લખેલું હોય, બહુ સારું માનું છે, પણ એની પૂજા થાય. હવે તમે ઓઢીને આવો ને એમાં મોઢું પાછું પરિસેવેથી લુવો, હાથ લુવો, પાપમાં બેહો છો. નામવાળી વસ્તુ તમારા ખંભે રહીએ અને આનું પાલન કરો. મેં હમણાં એક જોયું, રામ નામ લખેલું અને માથે સાંકળીઓ મૂકેલી. બોલો આ કેટલું પાપ છે? આ હજી વિડીયો હું દેવાનો છું. રામ નામ લખેલું, તમે વિચાર કરો, માથે સાંકળીઓ મૂકેલી. આ જોવો તો ખરા કેટલું પાપ છે. ભોળાનાથ તો આખો પરિવાર હોય, અગરબત્તી આખો પરિવાર હોય, એ અગરબત્તીમાંથી હળિયું ખૂટી રહેલી અગરબત્તીનો ઘા કરે કચરામાં, ઉકળામાં. કેટલું પાપ છે! આ બંધ કરો ને, આ બંધ કરો. ફટાકડામાં હવે ચોખ્ખા નથી આવતું, સકલી સાપ, લક્ષ્મી સાપ આપતા આપણે માના સોયત્રા કાઢી છે. આવી રામ નામ વાળી વસ્તુ છે, માતાજીના ફોટા વાળી છે, ગણેશના, હનુમાનના, કોઈ પણ દેવી દેવસ્થાનના 18 વર્ષના નામ વાળી વસ્તુ હોય ને, આનો વિરોધ કરો. માતાજીના ફોટા ન રાખો, એ પછી કામ તમારું પૂરું થઈ જાય, ઉકાળામાં જાય. કેટલા આપણે આ પાપમાં બેસી છે. આખો પરિવાર હોય શંકરનો, એ અગરબત્તી ખૂટે એટલે કચરામાં જાય, ઉકળામાં પડી હોય. સમજો, આ ભણેલાનું ખાસ કહું છું. અને હવારમાં જાગો, ભગવાન સૂર્યના મંત્ર બોલો, ભગવાન સૂર્યને જળ ચડાવો, ગીતાના પાઠ કરો, રામાયણના, શિવ પુરાણના, મહાભારતના, હરિરસના પાઠ કરો. અરે ઓલી હુતારની દીકરીઓ, લુવારની 6 વર્ષની દીકરીઓ મારી આગળ ગાયત્રી મંત્ર બોલી. ગાયત્રી મંત્ર 6 ને 7 વર્ષની દીકરી ગાયત્રી મંત્ર બોલી. મેં ધન્ય છે તને બેટા. પણ મેં જાણ્યું ને, એની માઈ ગાયત્રી મંત્ર બોલતી હતી, એની હાહુય બોલતી હતી. હાહુએ કીધું કે બાપુ આ મારી પોતરીયું છે. તમે વિચાર કરો, આ સંસ્કાર. હું તમને એક જ મારાથી ને કહેવા દે, આ હું બીડી પીવું છું, મારો દીકરો પીવાનો છે. હું લાઈવ બોલું છું, સમજો. ભલે તમે અપવાસ કરો, મને કાંઈ વાંધો નથી, પણ અપવાસ એવા કરો કોકને જમાડીને જમો, અને દાન કરીને કોઈ દી વાગતા નહીં. બને એટલું સાધુને, બ્રાહ્મણ, બાવાજીને રાજી કરો, અને કોઈ પણ ભેખધારીને દીકરા દીકરી એનું ધ્યાન રાખો, વસ્ત્ર આપો. આવું કરો તો મોગલ રાજી રહેશે, અને કોકની આતડી ઠારો તો એ આશીર્વાદ મળે ને મળે. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.